ભાવનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ભૂમાફિયાના વોટ્સએપ ગ્રુપ નેટવર્કનો પર્દાફાશ થયો। 4 વોટ્સએપ ગ્રુપ મારફતે શેર થતા હતા અધિકારીના લોકેશન। ગેરકાયદેસર ખનન માટે ₹500 થી 1000 માસિક ઉઘરાણી કરતો। તળાજા, ખોગા, મહુવા, પાલીતાણા, શિહોર, જેસર સુધી નેટવર્ક સક્રિય હતું। 4 એડમિન સહિત 61 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। કુલદીપસિંહ ગોહિલ, આશિષ મકવાણા સહિત 4 મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું। અધિકારીઓની મૂવમેન્ટની માહિતી ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી। વધુ 37 આરોપીઓ સામે પોલીસની તપાસ ચાલી રહી છે। સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાયા છે। કિશન, ભાવનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, શું કાર્યવાહી થઈ રહી છે હાલ? વાત કરીએ તો ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ 4 વોટ્સએપ ગ્રુપના 61 આરોપી વિરુદ્ધ જે ફરિયાદ થઈ હતી તેને લઈને ગઈકાલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીએ છે। વિગતવાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા, શિહોર, જેસર અને ઘોઘા વિસ્તારમાં ગેરકાયદે ખનન, પરિવહન અને ખનીજ સંગ્રહની પ્રવૃત્તિ ચલાવતા માફિયાઓને એક સંગઠિત નેટવર્કનો પર્દાફાશ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। ખાણ ખનીજ માફિયાઓએ સરકારી અધિકારીઓની નજરથી બચવા માટે 4 જેટલા અલગ અલગ ગ્રુપો બનાવ્યા હતા। તેની અંદર વોટ્સએપ ગ્રુપો બનાવીને તેમાં તમામ પ્રકારની જે મુવમેન્ટ છે અધિકારીઓની તે શેર કરવામાં આવતી હતી। આ જે નેટવર્કથી કઈ રીતના કામ કરતું એ પણ આપણે જણાવી દઉં। વોટ્સએપ ગ્રુપના જોડાવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પાસેથી 500 થી 1000 રૂપિયા જેટલી માસિક ચાર્જ વસૂલવામાં આવતો હતો। ગ્રુપના એડ થયેલા સભ્યોને ખાણ ખનીજ વિભાગ, આરટીઓ વિભાગ, રેવન્યુ, મહેસૂલ વિભાગ તેમજ પોલીસ અધિકારીઓની જે મુવમેન્ટ અને લોકેશન અંગેની સંવેદનશીલ જે માહિતી હોય છે તે અગાઉથી જ તે શેર કરવામાં આવતી હતી। આ રીતે અધિકારીઓના સત્તાવાર નિરીક્ષણો, એડવાન્સ માહિતી મેળવી ખનીજ માફિયાઓ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ પણ ડર વગર ચલાવતા હતા। અત્યારે જે મુખ્ય સૂત્રધાર છે અને તેના પર પોલીસે કેવા પ્રકારની કાર્યવાહી કરી તે પણ આપણે જણાવી દઉં। ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બાબતની જાણ કરતા ઘોઘા પોલીસ સ્ટેશન બીએનએસ કલમ 221, 54, 61/2, 238 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસની તપાસ શાખાના પીઆઈ એનસી ચૌધરી સાહેબને સોંપવામાં આવી છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આખા નેટવર્કનો મુખ્ય 4 જેટલા આરોપીઓ છે। કુલદીપસિંહ ગોહિલ, આશિષ મકવાણા, શિવમ ચૌહાણ, અરવિંદ જમોડ, આ 4 એડમિન ગ્રુપના અન્ય 57 સભ્યો પાસેથી ગૂગલ પે ના મારફતે નાણાં મેળવીને અધિકારીઓની લોકેશન માહિતી આપતા હતા। ત્યારે વાત કરીએ તો 37 જેટલા જે આરોપીઓ છે તેને પણ આ કૌભાંડની અંદર સંડોવાયેલા છે કે નહીં તેમને પણ હાલ તપાસ ચાલી રહી છે। જી નેહા। બિલકુલ કિશન, જાણકારી બદલ આપનો આભાર।